નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે 8મી ઓક્ટોબર ભારતીય ઇતિહાસમાં આ દિવસ બહાદુરી, સમર્પણ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે અંકિત છે। આજે આપણી ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સ IAF તેનો 93મો સ્થાપના દિવસ ઉજવી રહી છે। વાયુસેના માત્ર એક સૈન્ય દળ નથી, તે રાષ્ટ્રનું ગૌરવ છે। પાકિસ્તાન સામે તાજેતરમાં થયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન આપણે જોયું કે વાયુસેના શું કરી શકે છે। રાફેલ, સુખોઈ અને બ્રહ્મોસ યુનિટે આતંકવાદીઓના ગઢ પર એવો પ્રહાર કર્યો હતો જેને દુશ્મનો ક્યારેય ભૂલી શકશે નહીં। આ બહાદુર વાયુ યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને વાયુસેના પ્રમુખ સહિત ત્રણેય સેનાના વડાઓએ શહીદોને નમન કર્યા હતા। 93મા વાયુસેના દિવસની મુખ્ય ઉજવણી ગાઝિયાબાદના હિડન એરબેઝ ખાતે કરવામાં આવી। આ પ્રસંગે વાયુસેનાની તાકાત, શિસ્ત અને દેશની આત્મનિર્ભરતાના દર્શન થયા હતા। મુખ્ય પરેડમાં CDS જનરલ અનિલ ચૌહાણ, એર ચીફ માર્શલ AP સિંહ, આર્મી ચીફ અને નેવી ચીફ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વાયુસેના દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે વાયુસેનાએ હંમેશા હિંમત, પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠતા દર્શાવી છે। આ દિવસ માત્ર લશ્કરી ઉજવણી નથી, પરંતુ રાષ્ટ્રની સાર્વભૌમત્વની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર વાયુ યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવાનો અને રાષ્ટ્રીય ગૌરવ તથા એકતાનું પ્રતીક છે। આ પ્રસંગે દેશભરના વાયુસેના મથકો પર ભવ્ય પરેડ, ઉત્તેજક એર શો અને અત્યાધુનિક વિમાનોના સ્થિર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવે છે। હિંમત અને બહાદુરીનો પર્યાય ગણાતું ભારતીય વાયુસેના 8 ઓક્ટોબરના દિવસે 1932માં સ્થાપિત થયું હતું। મીડિયા હવાલો અનુસાર વાયુસેનાની સત્તાવાર રીતે સ્થાપના 8 ઓક્ટોબર 1932ના રોજ બ્રિટિશ ભારતના સહાયક વાયુસેના તરીકે કરવામાં આવી હતી। તે સમયે તે રોયલ ઇન્ડિયન વાયુસેના તરીકે જાણીતું હતું। શરૂઆતમાં તેમાં ફક્ત થોડા અધિકારીઓ અને 4 વેસ્ટલેન્ડ વપીટી બાયપ્લેનનો સમાવેશ થતો હતો। સ્વતંત્રતા પછી રોયલ શબ્દ હટાવી દેવામાં આવ્યો અને તે ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સ તરીકે જાણીતું બન્યું। ભારતીય વાયુસેનાનું સૂત્ર સંસ્કૃતમાં છે નભઃ સ્પર્શ દીપ્યતમ। આ સૂત્ર વાયુસેનાના ઉચ્ચ આદર્શો અને અદમ્ય ભાવનાનું પ્રતિબિંબ છે। સ્થાપનાથી લઈને આજ સુધી વાયુસેનાએ દેશની સુરક્ષામાં અનેકવાર પોતાનું કૌશલ્ય સાબિત કર્યું છે। વાયુસેનાએ બીજા વિશ્વ યુદ્ધથી લઈને 1965 અને 1971ના ભારત પાકિસ્તાની યુદ્ધોમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે। તાજેતરના ઓપરેશન સિંદૂર જેવા પરાક્રમોએ દર્શાવ્યું છે કે વાયુસેના આતંકવાદના પડકારો સામે ભારતની પ્રતિક્રિયા આપવાની ક્ષમતાનો મુખ્ય આધાર સ્તંભ છે। વાયુસેના માત્ર દેશની સરહદો પર જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ માટે પણ કાર્યરત છે। તેણે સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન સાથે પણ નજીકથી કામ કર્યું છે અને કુદરતી આફતો દરમિયાન માનવતાવાદી સહાય પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। ભારતીય વાયુસેના દિવસ એ ફક્ત ભૂતકાળની સિદ્ધિઓને યાદ કરવાનો દિવસ નથી, પરંતુ ભવિષ્યના પડકારો માટે દળની તૈયારી અને આધુનિકીકરણ દર્શાવવા માટેનું એક પ્લેટફોર્મ પણ છે। વાયુસેના આજે રાફેલ, સુખોઈ 30, તેજસ અને બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ જેવી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે। આ આધુનિકીકરણ ભારતને હવાઈ ક્ષેત્રમાં એક પ્રબળ વૈશ્વિક શક્તિ તરીકે સ્થાપિત કરે છે। આ દિવસ આપણને વાયુસેનાના શિસ્ત, ટીમ વર્ક અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણના મૂલ્યો શીખવા માટે પ્રેરણા આપે છે। ભારતીય વાયુસેનાના 93મા સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ AP સિંહે દેશને સંબોધિત કર્યું હતું। તેમણે વર્તમાન વૈશ્વિક સુરક્ષા વાતાવરણ અને વાયુસેનાની તૈયારીઓ પર ભાર મૂક્યો હતો। આ રાષ્ટ્રીય ગૌરવના દિવસે દેશના ટોચના રાજકીય નેતાઓએ સોશિયલ મીડિયા દ્વારા વાયુસેનાના જવાનોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી અને તેમના યોગદાનને બિરદાવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ બહાદુર વાયુ યોદ્ધાઓને અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવતા કહ્યું, ભારતીય વાયુસેના હિંમત, શિસ્ત અને ચોકસાઈનું પ્રતીક છે। તેમણે સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ આપણા આકાશની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। કુદરતી આફતો દરમિયાન તેમની ભૂમિકા પણ ખૂબ જ પ્રશંસનીય છે। તેમની પ્રતિબદ્ધતા,
વ્યાવસાયિકતા અને અદમ્ય ભાવના દરેક ભારતીયને ગૌરવ અપાવે છે. ગૃહમંત્રી અમિત શાહે વાયુસેનાને આપણા આકાશના રક્ષકો ગણાવીને શુભેચ્છાઓ આપી. બળનું નામ જ ભારતીયોના હૃદયમાં અપાર ગૌરવ જગાડે છે. રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી ઉઠાવવાની હોય કે પછી કુદરતી આફતો દરમિયાન જીવન બચાવવાની, ભારતીય વાયુસેના તેના મજબૂત સાહસ અને અવિશ્વસનીય દેશભક્તિ સાથે ગૌરવથી ઊભી છે. તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, આ દિવસે હું રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપનારા દળના શહીદોને મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ વાયુસેનાના વીર જવાનોને સન્માન સાથે શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું, વાયુસેના દિવસ પર ભારતીય વાયુસેનાના બહાદુર યોદ્ધાઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ અને સલામ. આપણા આકાશની રક્ષા કરવા માં તમારું સાહસ અને અવિશ્વસનીય સમર્પણ આપણને સૌને પ્રેરણા આપે છે. અમે તમારા અજોડ શૌર્ય, બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેની નિસ્વાર્થ સેવાને સન્માનીએ છીએ. આમ વાયુસેના દિવસ નિમિત્તે દેશના ટોચના નેતાઓએ વાયુસેનાના યોગદાનને બિરદાવીને અને શહીદોને નમન કરીને રાષ્ટ્રીય ગૌરવના આ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.